जल्दी कर जी। अरे रे जय माताजी मित्रों, माही ब्लॉग में आपनु हार्दिक स्वागत है। तो आज आप आई गया कंपनी में और जो बाकी एक नंबर वातावरण लागे छे ने बेस्ट वादरो वादरो वादरो। आज आप जवानो तो हिम्मतनगर रिटर्न माल करवा माटे तो लेहड़ो तान हिम्मतनगर वो लईने करिए। बाकी आ फूलो जो मस्त छे ने। आपणी गाड़ी में एक नियम बने छे કે ઘરી ઘરી ડ્રાઈવરો બદલતા હોય છે, જેમ કે મને એકલાનું ફાવતું નહીં એટલે મારા હંગાથી કોક ના કોક તો હોય જ। એટલે આજે અમે લીધા છે એક નવા મિત્ર અમારા પ્રિય યોગેશભાઈ। હિંમતનગર જતા પહેલાં ગેસ ભરાઈ લઈએ ગાડીમાં, જે આપણું દિલ્હીનું કોમ છે। गैस गाड़ी में फूल कराया बाद अमे ओगोबन बे नेकरी पड़ा हिम्मतनगर बाजू जवा माटे। जो आज नवा ड्राइविंग करवा बैठा है, किसी मन आवड़तुं नहीं तो ही करावो। बाकी तमे आ बधी जो दुकानों नवी नवी बने छे। हिम्मतनगर एवो आई गयो अडियोल। जा फटाफट जा। अडियोल एक नोनी फ्रूटनी लारी छे अने शाकभाजी वेचे छे भाई। तो मसालावाળી કાકડી કરીને હાલે છે। કીધું શાક તો ખરા, તો ઓગાને કીધું લઈ આય, તે ઓગો લેવા જો કાકડી। હું લાવ લે કાકડી બતાય આમ કર। ઓહો દેશી સહકારી दिन सेफेक्स में माल उतारवा आई गया अमे, पण वातावरण में મને ગડબડ લાગતી હતી। કીધું આપણે સગવડ કરી લઈ પડે એને કે વરસાદ આવ્યા વગર રવાનો નહીં, અને 100% વરસાદ આવે એમ કીધું। ઓગા ફટાફટ માલ ખાલી કરી દે। તો આ ભાઈ અમારો દયારું છે, તે પેલા ભાઈની હેલ્પ કરતો હતો, કેમ કે માણસની હેલ્પ કરવી જરૂરી છે મિત્રો। એટલે કીધું કે કતિક હેલ્પ કરાવી દે, કેમ કે આપણી સેફટી નહીં સેફટી માલ ના પડે આપણે જોવું પડે। જલ્દી કરજે। અરે રે નોમ લીધું ને રાત પધારી ગયો। સારું છે, વરસાદ જરૂરી છે। જેવા ગાડી છે વેસમાંથી નીકળ્યા એવા અચાનક ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો। ઓગાને કીધું કે આપણે માલ ટોક્યા વગર છૂટકો નહીં। જો કે માલ તો પર રીત ગયો હતો, પણ સેફટી તો કરવી જ પડશે ને। સહકારી બાજુ નોર્મલ છોટા હતા, પણ આ બાજુ સાબરડેરી બાજુ પાછો વરસાદ વધારે ચાલુ થઈ ગયો। એ બાજુ થોડું કોમ હતું એટલે એ બાજુ આવ્યો હતો, પણ એ બાજુ સારું તાપ હતો, અને આ બાજુ વરસાદ તો ધોધમાર પડતો હતો, કશું દેખાતું જ નહોતું। તમે નોના હતા ને આવું કરતા હતા, ઘર અગાડી કૂદતા હતા। ઘર નશીવું કહેતો હતો કે તમે વરાદમાં પડલો ને એટલે પેલી ગરમી મટી જાય। શેમ હોગા પાસ આવી ગયા માલ પડી જો વરસાદ ચાલુ થઈ ગયો ને એટલે ના ઉતારે માલ। કેમ હું કર્યું? અમે પાછા બીજા ઓર્ડર ટોપ પડી ને ટોપ પડ્યું આપણે। હોગા ખાધું? શું ખાધું? તો હું આપણે ટોપ પડી તો ખરું? અમદાવાદ જવાનું? અમદાવાદ નથી જવાનું, ડાયરેક્ટ કંપનીમાં। હા રડો નીકળીએ તાને। વરસાદ વધારે આવવાના કારણે બધો માલ પડી ગયો, એટલે અમે તાટપત્રીને દોરી લેવા માટે આવ્યા। હા સાહેબ, આવ્યો આવ્યો। તો આપણે લઈ લઈએ, સેફટી જોવો છે। શેમ આ માલ પડી જોઈને માટે આમ ઓર્ડર બનાવવો પડે। તાટપત્રી કહેવાય, 40 ના કહેવાય। કન્ફ્યુઝ થઈ ગયો માણસ। તાડપત્રીની દોરી લીધા પછી અમે નેકડી પડ્યા ઘેર બાજુ। જો મિત્રો વાતાવરણ એકદમ પાછું ક્લિયર કરી નાખ્યું। જોકે પેલી બાજુ તો વરસાદ ફૂલ જ હતો। હિંમતનગરના છો આમેરુના જો એવું બન જ નહીં। જેને જોયો હોય કમેન્ટ કરો આમેરુ કઈ જગ્યાએ લાગે છે, બરાબર। બાકી આપણે રસ સીબુ લઈ ગયા હતા, તે કીધું ઓગાને કીધું લઈ આય,
અચાનક પાછું ઠીક છે કારી પોકી યાની યાદ આવી તો પાછા રસી લેવા માટે જોજો તો ભાઈ બહુ સરસ આ બુનની બુની નથી થી ગાડી ઉભી રાખી હતી કીધું કેરી લઈ લે તે બુની કરાવી અને આ ભાઈ ખુશ ખુશ થઈ ગયા કેરી ખાવા મળી છે ભાઈ મસ્ત આ જેવું તો મિત્રો આપણે આવીએ ઘેર એ બાજુ તો ધોધમાર વરસાદ હતો અમારા ગામમાં તો કશું સોટો નહોતું તો મિત્રો આપણે ફેક્ટરી આવી ગયા અને આ ગાડીવાળા કાકો એક હતા એ બીમાર પડ્યા હતા એટલે આ બધા દવાની સજેશન આપતા હતા આ કાકાને પેટમાં વીતું હતું જો કે અત્યારે કમ્પ્લીટ થઈ ગયું કીધું આરામ કરી લેતા એ આપણે જે તાટપત્રીની રસી લાયા એનો આપણા મોઢો બનાવી દઈએ કેમ કે માલની સેફટી જો છે એકદમ બેસ્ટ વાતાવરણ છે જો અને આ અમારા ગામનું મંદિર છે રામજી મંદિર તો મિત્રો જેવો લાગ્યો આપણો દેશી બ્લોગ વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી વાતાવરણ બેસ્ટ છે ને